નમસ્કાર સાથીઓ, જય આરસીએમ. તો આજે જલસંચયનો ડેમો કરીશું અને વાડીમાં અત્યારે મકાઈ વાવવાની છે. તો આપણે જોઈએ કે ભાઈ જલસંચયનું કેવું રિઝલ્ટ છે. તો આપણે પહેલો ડેમો કરીશું તો બધા સાથી મિત્રોને જાણ થાય. તો આ માટી છે મારા ખેતરની, તો બેમાં હું માટી નાખું છું. તો બેમાં માટી અડધો અડધો ગ્લાસ છે. તો એક ગ્લાસમાં જલસંચયની 2 ચમચી નાખું છું. તો હવે આપણે જોઈશું કે ભાઈ એકમાં જલસંચય નાખેલું છે ને એકમાં નથી નાખેલું. તો જલસંચય શું કામ કરે છે માટી બાબત, તો આપણે જોઈશું. તો આપણે બેમાં અડધો અડધો ગ્લાસ પાણી નાખશું. તો આ પણ અડધો ગ્લાસ છે. તો આપણે જલસંચયમાં અડધો ગ્લાસ પાણી નાખશું. આમાં પણ આપણે અડધો ગ્લાસ પાણી નાખીશું. બંનેમાં પાણી ઉમેરી દીધેલું છે. બંનેને મિક્સ કરીને આપણે હલાવીશું. તો જોઈ શકો છો સાથીઓ કે જલસંચય નાખ્યું છે તો પાણી માટી સાથે મિક્સ થઈ ગયું અને માટીને પોષી પણ કરી નાખી છે અને 100% પાણીનું બધું મિશ્રણ થઈ ગયું છે. અને નથી નાખ્યું એમાં પાણી ઉપર છે અને માટી નીચે વહી ગઈ છે. તો આ જલસંચયના ફાયદા છે. ખેતરમાં નાખવાથી પૂરેપૂરું આપણને ફાયદો મળે છે અને 100% આપણું પાકનું પણ ઉત્પાદન વધે છે અને પાણી પણ ઓછું જોઈએ છે અને 100% આપણી જમીન ફળદ્રુપ બને છે. તો આપણું જલસંચયનું આ રિઝલ્ટ છે. તો 100% હું અત્યારે જ વાડીમાં નાખવાનો છું. તો જોઈ શકો છો. થેન્ક યુ, ધન્યવાદ.